હવે આગળ વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું આયોજન 21 દેશોના 45 વિદેશી પતંગબાજો સહિત કુલ 79 પતંગબાજોએ ભાગ લીધો। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું આયોજન 21 દેશોના 45 વિદેશી પતંગબાજો સહિત કુલ 79 પતંગબાજોએ ભાગ લીધો। ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે આયોજિત આ મહોત્સવમાં જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યકક્ષા મંત્રી તથા નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું। આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ વિશેષ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન દેશ વિદેશમાંથી આવેલા પતંગબાજોએ નવા અને આકર્ષક પતંગોના મનમોહક કરતબો રજૂ કરી ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કર્યા। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026માં કુલ 21 દેશોના 45 વિદેશી પતંગબાજો તેમજ ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા 34 પતંગબાજો મળી કુલ 79 પતંગબાજોએ ભાગ લીધો હતો। હું સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવી હતી અને અહીંયા મને ખબર પડ્યું કે કાઇટ ફેસ્ટિવલ થઈ રહ્યું છે, અમદાવાદમાં પણ થાય છે, પણ હું એક્સાઇટેડ હતી અહીંયા જોવાનું અને બહુ મસ્ત પતંગો અહીંયા ઉડી રહી છે અને બહુ બધી જગ્યાથી લોકો આવે છે અને ઇટ ઇઝ રિયલી એક્સાઇટિંગ ટુ વિઝિટ ધીસ પ્લેસ। આઈ એમ હેપી। તમે અમદાવાદમાં પણ પતંગ મહોત્સવ જોયો છે, પણ અહીંનો પતંગ મહોત્સવ જે આજે તમે જોયો છો તેને લઈને શું કહેશો ખાસ? અહીંયા બહુ બધા લોકો આવ્યા છે, ડિફરન્ટ સ્ટેટ્સથી અને કન્ટ્રીઝથી આવ્યા છે, સો ઇટ ઇઝ ક્વાઇટ બેટર દેન અમદાવાદ કા ફેસ્ટિવલ, કાઇટ ફેસ્ટિવલ। ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી આ પતંગ યોજાયેલો છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી શું માનો છો? સ્ટેચ્યુ ઓફ યુનિટી બહુ સરસ જગ્યા છે। ખાલી સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી, અહીંયા ઘૂમવા ફરવાનું બહુ બધી જગ્યા છે। તમે જોઈ શકો છો અહીંયા ડેમ પણ છે અને રાત્રે લાઇટિંગ બહુ સરસ લાગે છે અને ઓવરઓલ ઇટ ઇઝ રિયલી ગુડ। તમને ખબર હતી કે અહીંયા આજે કાઇટ ફેસ્ટિવલ છે કે? મને થોડુંક આઈડિયો હતો અને પણ મને આ નથી ખબર હતું કે આજે છે। મને લાગ્યું 14th જાન્યુઆરી થશે, કેમ કે કાઇટ ફેસ્ટિવલ ત્યારે જ હોય છે, પણ આજે છે એ મને નથી ખબર હતી। તો અહીંયા આવીને તમને જ્યારે ખબર પડી તો કેટલા એક્સાઇટેડ? હું બહુ એક્સાઇટેડ હતી અને હું મારું 2-3 પ્લાન રીસ્કેડ્યુલ કરીને અહીંયા આવ્યું છું। ફોન વર્લ્ડ હવે પ્રાંતિજમાં આવી ગયો છે। પ્રાંતિજમાં મોબાઈલ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર। ફોન વર્લ્ડ તમારા શહેરમાં શુભારંભ થઈ ગયો છે। એપલ, સેમસંગ, ઓપ્પો, વિવો, રેડમી દરેક કંપનીના નવા અને પોપ્યુલર મોબાઈલ સ્ટોકમાં હાજર। ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ પ્લસ 0% વ્યાજ ઓફર, ₹1 ભરવાની સરળ પ્રક્રિયા। બજાજ ફાઇનાન્સ, આઈડીએફસી, એચપીડી ફાઇનાન્શિયલ સર્વિસીસ સાથે 0% વ્યાજે મોબાઈલ લો સરળ હપ્તામાં। અને હા, દરેક મોબાઈલ સાથે એસેસરીઝ પણ ઉપલબ્ધ। ચાર્જર્સ, કવર, ગ્લાસ પ્રોટેક્ટર, હેડફોન્સ સહિત મળી રહેશે। સ્થળ 6A ગ્રાઉન્ડ ફ્લોર, લક્ષ્મી બેટરીની બાજુમાં, સાઈનાથ દાલબાટી સામે, ઘનશ્યામ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। મોબાઈલ નંબર 9978667502, 9978667504, 9978667509। આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અને મેળવો શ્રેષ્ઠ ડીલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા,
સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની.